નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસે રાહ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી એક અલ્ટો કાર ઝડપી પાડી છે. પોલીસે 720 બોટલ દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,98,960 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કિસમની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને રાહ ગામ પાસેથી રાહ લવાણા થરા 3 રસ્તા પાસેથી એક અલ્ટો ગાડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 720 બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,38,960 થાય છે. તે ઉપરાંત અલ્ટો ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ પોલીસે કુલ રૂપિયા 2,98,960 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગાડીના ચાલક જીવન રમેશભાઈ કનુભાઈ સિનેશિયાના ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો છે અને તેની સામે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી જીવન રમેશભાઈ કનુભાઈ સિરેશિયા અમદાવાદ શહેરના ઘાટલોડિયા ચાંદલોડિયા અર્જુન આશ્રમની બાજુમાં શનિદેવ મંદિરની પાછળ ઝૂંપડા વિસ્તારનો રહેવાસી છે.